નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળો યોજાયો. સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 500 કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં સરકાર અલગ અલગ આરોગ્યને લગતી યોજનાઓ તેમજ અલગ અલગ ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત, ઓર્થોપેડિક નિષ્ણાત, બાળ રોગ, જનરલ સર્જન સહિતના ડોક્ટરો દ્વારા તપાસ કરી દર્દીઓને દવા આપવામાં આવી. આ હેલ્થ કેમ્પમાં જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ, મહેશ રાજગુરુ, ડોક્ટર મયુર ટાક તેમજ સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને બહારથી આવેલા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 42 SAM બાળકોને તેમજ 183 MM બાળકો હોય તેમને જાફરાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવીને તપાસ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ. આજ રોજ આપણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જાફરાબાદ સરકારી દવાખાનામાં એક મેગા કેમ્પનું આયોજન કરેલું છે અને આ કેમ્પમાં આપણે વિવિધ ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો જેવા કે પીડિયાટ્રિક ડૉક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાત, ઓર્થોપેડિક ડૉક્ટર અને સર્જન, જનરલ સર્જન ડૉક્ટર, તમામ ડૉક્ટરો સેવા આપવા આજે આવ્યા છે. આ કેમ્પ આપણે આજે સવારના 9થી ચાલુ કરી અને 5 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે. આ ઉપરાંત જનરલ OPD તથા ડેન્ટિસ્ટની એટલે કે દાંતના ડૉક્ટરની OPD, ફિઝિયોથેરાપિસ્ટ OPD જેવી સ્પેશિયાલિસ્ટ OPDનું પણ આપણે આયોજન કરેલું છે. અને આ કેમ્પ અંતર્ગત આપણે જાફરાબાદના તમામ જાહેર જનતા લાભ લે અને તમામને સેવાનો લાભ મળી રહે એવું સુંદર આયોજન કરેલું છે. આરોગ્ય અને હેલ્થનો તમામ સ્ટાફ આમાં સેવામાં જોડાયેલો છે. એટલે જાફરાબાદના તમામ નાગરિકોને અનુરોધ છે કે આજે કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે આપણે તમામને આમંત્રિત કરીએ છીએ.